નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતની અંદર લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ આમ કથળી રહી છે. એટલા માટે કથળી રહી છે કારણ કે તમે જુઓ છેલ્લા એક મહિનાની અંદર જો ક્રાઇમ રેટ ગણવા જઈએ તો લગભગ 18 થી 19 એવા ગુનાઓ થયા છે જે જઘન્ય અપરાધની કેટેગરીમાં આવે છે. અને ક્યાંક ને ક્યાંક હર્ષ સંઘવી જે છે સતત એવું કહેતા હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડીશું નહીં. હવે આજે તો પરિસ્થિતિ એ થઈ કે હર્ષ સંઘવી દ્વારા ગુજરાતના ડીજીપી સમેત બધા જ પોલીસ અધિકારીઓને આજે મીટિંગ માટે બોલાવવામાં આવ્યા અને એમાં પણ ખાસ કરીને શહેરી વિસ્તાર કે જ્યાં અમદાવાદ, રાજકોટ, સુરત જેવા વિસ્તારો આવે છે એના પોલીસ અધિકારીઓને બોલાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે કોઈ પણ હોય તેની વિરુદ્ધમાં કાર્યવાહી થવી જ જોઈએ. આપણી સાથે આ વિષય પર વાતચીત કરવા માટે જગદીશ મહેતા સર જોડાયા છે. સર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. સર, ગુજરાતની અંદર જે રીતની અત્યારે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ છે, કારણ કે થોડે દિવસે મર્ડર થઈ જાય છે, પોલીસ કર્મચારી પોતે મર્ડરની અંદર ઇન્વોલ્વ હોય છે. છેલ્લે હાલત એવી થાય છે કે વડોદરા હોય, સુરત હોય, અમદાવાદ હોય, પોલીસ કર્મચારી, નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવે. લગભગ છેલ્લા એક મહિનાની વાત કરું તો 25 થી વધારે પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલત ક્યાંય ઉપરી અધિકારીની વિરુદ્ધમાં એવી કોઈ એક્શન નથી. અને આજે મીટિંગ પણ મળી અને હર્ષ સંઘવીએ કીધું કે કોઈને પણ છોડવાના નહીં, આ પ્રકારની વાત કહેવામાં આવી. જો બેન, રસોઈયાને કેવું પડે કે તમારે રસોઈ કરવાની છે, હવેથી રસોઈ તમારે કરવાની રહેશે. સફાઈ કામદારને કહેવાનું પડે તમારે હવેથી સફાઈ કરવાની રહેશે. સંગીતકારને કેવું પડે કે તમારે સંગીતકાર રહેવું પડશે. છાપાવાળાને કેવું પડે તમારે છાપું કાઢવું પડશે. તમને મને કેવું પડે કે તમારે ડિબેટ કરવી પડશે. એ કરવાની જ હોય, એમાં કહેવાનો ક્યાં પ્રશ્ન છે? કાયદો અને વ્યવસ્થા જાળવવું એ જો પોલીસના ડીજીપી થી માંડીને બધા અધિકારીને કેવું પડે, એ કેવું કહેવાય? તો અત્યાર સુધી શું કરતા હતા? તો શેના માટે છે? આ તો કેવું કહેવાય? સવાલ એ છે આ બધા છે ને એ થૂકના હાંધા છે. થૂકના હાંધે કોઈ દિવસ કઈ ટકે નહીં. એટલી વાત હકીકત છે કે તમે જે રીતે સદસ્યતા અભિયાનથી માંડીને તમારે જ્યારે ફંડ ફાળા લેવા હોય એમાં કેમ ટાર્ગેટ આપો છો કે આટલા સદસ્યો થવા જ જોઈએ કોઈ પણ ભોગે, બાય હુક એન્ડ કુક, અને કરોડો પણ છો. એવી રીતે તમે કોઈ પણ ડીજી કે કોઈ પણ પોલીસ થાણાના વડાને એમ કેમ નથી કહેતા કે ક્યાંય પણ જેને સંગઠિત ક્રાઇમ કહેવાય? કારણ કે ઉશ્કેરાટમાં થતો ક્રાઇમ એ ક્રાઇમ નથી, એ તો પ્રકૃતિ છે. પ્રકૃતિને પ્રાણ હારે જાય. મને કોઈ માણસ આમ હું કોઈ છાસ ઉડાડે કે દૂધ ઉડાડે, મને ન ગમ્યું ને હું એને મારી નાખું તો એ ક્રાઇમ કઈ રીતનો ક્રાઇમ છે? આવેશમાં થનારો ક્રાઇમ. એને અટકાવી ન શકાય. એ તો મારી ધૈર્યતાની એની બધી પાછી ફિલોસોફી ઉપર વયો જાય. પણ જે સંગઠિત ક્રાઇમ છે એને બાકાયદા ક્રાઇમ કહેવાય, કે જે લોકો ક્રાઇમ માટે જન્મ્યા છે ને ક્રાઇમ હાટું જ મરી જવા તૈયાર છે. તો એવા લોકોને પોલીસને બધી ખબર હોય છે. કેટલા દારૂડિયા કેટલા છે, બુટલેગરો કેટલા છે, પોલીસને ખબર જ છે. અને પોલીસને ખબર છે એટલે કઈ હર્ષ સંઘવીને ખબર ન હોય એવું તો છે નહીં. બધાને બધી ખબર હોય. પણ હવે એને ખરેખર જો ટાર્ગેટ આપવામાં આવે કે આ પ્રકારના અકસ્માતો કે આ પ્રકારનો ક્રાઇમ કે જેને મેં આપણે કીધું ને, ઉશ્કેરાટમાં થનારો ક્રાઇમ, આવેશમાં થનારો ક્રાઇમ, અણસમજમાં થનારો ક્રાઇમ, ઘરમાં ઘરેલું ઝઘડા પતિ પત્ની થી માંડીને બીજા બધાના, તો હવે એમાં કઈ પોલીસ ઘરે ઘરે ના આવે સમજી શકાય. પણ આપ જે જાણો છો કે ભાઈ નકલી ફલાણો, પછી હિટ એન્ડ રન, હવે એકે વખત ધડારૂપ સજા ન થાય અને આવા બધા ક્રાઇમ એક પછી એક થતા રહીએ તો હવે હર્ષ સંઘવીએ ટાર્ગેટ આપવો જોઈએ પોલીસ ડિપાર્ટમેન્ટને કે તમારે ત્યાં સંગઠિત ક્રાઇમ જેને કહી શકાય કે એક ભાઈ માથા ભારે છે, ખબર જ છે આખા જગતને, માની લ્યો, અને છતાં એના બધા એક પછી એક ગુના આચરતો જ રહે અને પ્રજા પીડિત થતી જ રહે, તો પછી આવી મીટિંગ નહીં તો એને સજા કોને થવી જોઈએ? ક્રાઇમ વાળાને તો પછી પેલા ક્રાઇમના રખોપા કરનારા છે એને સજા થવી જોઈએ, તો મેળ પડે. અત્યાર સુધી આપણે એમ કહીએ છીએ કે ભાઈ ધડારૂપ સજા આપો, ધડારૂપ સજા આપો. એટલે ભાઈ જે સમજીને બગડ્યો એ જિંદગી મરી જાય તો સુધરે નહીં, કારણ કે સમજીને બગડ્યો છે. પણ તમારે ખાડે ડૂચાને દરવાજા મોકળા એવું રાખો તો ક્યાંથી હાલે? પોલીસ તંત્ર સ્વયં એવું હોય, એને ફરક હોય કે મારા પોલીસ થાણા હેઠળમાં જો આટલા ગુના નોંધાશે આ પ્રકારના, તો યા તો મારી નોકરી જશે, યા મને સસ્પેન્ડ કરાશે, યા ગમે તે. એવી એને પણ ફરક રહેવી જોઈએ. હવે એવી ફરક તો છે નહીં. અત્યારે તમે જેમ કીધું કે નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરી દે છે. હવે એ નાના સસ્પેન્ડ જે સસ્પેન્ડ કરવામાં આવે છે એ સમજૂતીનો એક ભાગ છે.
એ જ્યારે સસ્પેન્ડ થાય છે ત્યારે પણ એ મોટા હારે વાત કરીને જ સસ્પેન્ડ થતા હોય છે કે ભાઈ તું ગુનો ઓઢી લે, તને હરામનો પગાર તો મળવાનો જ છે ઘરે બેઠા બેઠા. પછી પાછો ન્યાય કટકટાવવાનું ક્યાં બંધ છે? તમે પોલીસમાંથી ખાખી વર્દી ઉતારીને ઘરે બેસી જાઓ તો તમે કઈ આંદામાન નિકોબારની જેલમાં થોડા વયા જવાના કે તમારી પાસે મોબાઈલ ન હોય? તમારા સંપર્ક તો ચાલુ રહેવાના ફોનથી. તો ફોનથી એને બધાને ખબર છે કે આ સસ્પેન્ડ થયા એ પાછા 6-7 મહિને તો 101% આવવાનું છે. કોઈ આજ સુધીમાં એવું નથી થયું કે સસ્પેન્ડ થયો આખી જિંદગી સસ્પેન્ડ થયો હોય. એ પાછો નોકરીમાં આવવાનો હોય. એટલે એ જ્યાં સુધી આ ઇન્ટરવલ જે હોય છે, ઇન્ટરવલ સુધીમાં તો ક્લાઇમેક્સ સર્જી દે સામેવાળા પોલીસને કહીને. એટલે આ બધી જ જે પિષ્ટ પિંજણ જેને કહેવામાં આવે છે કે તમારે કેવું પડે ડીજીને લો એન્ડ ઓર્ડર જાળવજો તો ન જાળવો શું જાળવો? તમે શેના માટે છો મને કયો જી? તમે રોજ યુટ્યુબમાં વિડીયો ચેનલમાં આ બધું કરો છો, સમાચારને આપણે ડિબેટ કરીએ છીએ, હું રોજ છાપા કાઢું છું. મારા શેઠ મને એમ કહે કે જગદીભાઈ ગમે એમ થાય રોજ છાપું તો કાઢવું જ પડશે. એટલે ભાઈ કાઢવાનું જ હોય, કાઢવું પડશે. હું એનું આ તો હોતું એમાં કઈ સૂચના આપવાની જરૂરી ખરી? એની જેમ આ હર્ષભાઈ સંઘવીની વાતો છે કે તમારે ડીજીપીને કે જેને તમે બોલ્યા હોય ઠીક છે, ફાંકા ફોદારી કરીને છૂટા પડી જાઓ, કાયદો વ્યવસ્થા જાળવજો. હાલો ન જાળવો તમે શું કરી લેશો? એનું પાછું કાંઈ નથી. તો તમે એ માણસને હું જેને જ્યાં ડીજીપી ના હોય કે જે આઈપીએસ કક્ષાના કે આઈએસ કેડરના લોકો હોય એને ખબર થોડી ન હોય. પણ આ તો લવિંગ કરી લાકડીએ રામે સીતાને માર્યા, ફૂલ કરે દરડુએ સીતાએ વેરવાડ્યા. મેં ભાષણ કરી દીધું, ડીજીપીએ સાંભળી લીધું, મિટિંગ પૂરી થઈ ગઈ, ખાઈ પીને છૂટા અને બધા છાપામાં આવી ગયું. ઓહો બહુ ગૃહમંત્રી ગરમ થઈ ગયા, ગૃહમંત્રી ગરમ થઈ ગયા. પણ ગરમ થઈ ગયા નથી શું આવે? હું એમ કહું જે મરી ગયા એ જીવતા થઈ જાય. ગૃહમંત્રી ગરમ થઈ જાય એટલે આ હમણાં બોપલમાં થયું હિટ એન્ડ રન માન લ્યો. આજે જ એક નબીરાએ દારૂ પીને ગાડી હકાવી કેટલાયને હડફેટે લીધા. ગૃહમંત્રી ગરમ થઈ ગયા એટલે શું થયું? ઓલા ભાઈ ટાટિયા ભાંગી ગયા તે હાજા થઈ ગયા. એનો શું મતલબ? તમે ગરમ જ રહેવા જોઈએ ભાઈ સાહેબ. એલર્ટ કરવું પડે એને કોઈ તંત્ર કહેવાય? ક્યાંય સાંભળ્યું? તંત્ર તો એલર્ટ જ હોય ને તંત્ર કહેવાય. આપણે હોય બધા સામાન્ય માણસ છીએ એટલે આપણે એલર્ટ ન હોય, સમજ્યા? આપણને જાગૃત કરો સરકારે, જાગો જાગો ભાઈ સાહેબ, હવે કોલેરા આવવાનો છે, કોરોના આવવાનો છે, એ આપણને જગાડે તો સમજ્યા. પણ આરોગ્ય ખાતું હોય એને જગાડવું પડે કેવું કહેવાય? એમ તંત્રને તમારે જગાડવું પડે. એટલે આ બધી કવાયત જેને છે ને એ ડિપ્લોમેટિક કવાયત છે બેન, કે એનાથી મેન્ટલી શું થાય? એક તો પોતાના ખાતે ચડી જાય કે મેં આવું સરસ એક આયોજન કર્યું, બધાને સૂચના આપી દીધી, કડકમાં કડક કાર્યવાહીની વાત કરી. ભાઈ કડક જ કરવાની હોય ને. ક્યાંય સાંભળ્યું કે બંધારણમાં લખ્યું કે ભાઈ જાળવા જજો, ભલે કોકે ખૂન કર્યું હોય, લૂંટ કર્યું હોય, બળાત્કાર કર્યો હોય, પણ એક ધારું એની અરે અમાનવીય કૃત્ય નહીં કરતા, એને સજા હળવી આપજો, સહન થાય એવી આપજો, એને મજા આવે એવી આપજો. એવું ક્યાંય છે બંધારણમાં લખ્યું? કડક જ કરવાનું લખ્યું છે. તમે નબળા છો, તમે નથી કરતા. બંધારણમાં ક્યાં કોઈ હળવું છે? સમજી લ્યો. એટલે આ કહેવાનો વિષય નથી, કરવાનો વિષય છે. તો ગૃહમંત્રીએ ક્યાંક ચીમકી આપવાની જરૂર હતી તો હેડલાઇન્સ બનત. શું કીધું હોત? ધારો કેમ કીધું હોત કે ભાઈ કોઈ પોલીસ થાણામાં હવે જો આટલા પ્રકારના આવા કોઈ ગુના નોંધાશે, જે રીઢા ગુનેગાર છે એની વાત કરું છું, બરાબર? તો હું જે તે પોલીસ થાણાના કર્મચારીને બિલકુલ પેલા ઓલાને પછી સજા આપીશ, પેલા તમને સજા આપીશ. આવું કે તો હજી કઈક વાત ગળે ઉતરે. પણ હવે એ તો ભગવાન દયા છે, એવું કઈ થવાનું છે નહીં. મિટિંગની જગ્યાએ છે, બધો એજન્ડા પૂરો આજનો, ખાઈ પીને છૂટા પડી ગયા. હવે જે થવું હોય થાય. આ સ્થિતિ છે બેન. આવી મિટિંગ ભૂતકાળમાં અનેક લોકોએ હજારો વખત કરી છે, એનાથી કઈ થતું છે નહીં. દૂધથી તમે કોલસાને ધોઈ નાખો ને તો એ કઈ ધોળો ન થઈ જાય. હા બેન, વાત સાચી છે સર, પણ સવાલ એ બી થાય છે ને કે જે રીતે કારણ કે ગુજરાતની અંદર સતત અલગ અલગ ઘટનાઓ ઘટી, એ તક્ષશિલાથી શરૂ કરી અને છેલ્લે મોરબી બ્રિજ ને ટીઆરપી ગેમ ઝોનની આખી વાત આવી. એ સિવાય પણ નાની મોટી નવરાત્રીની અંદર તમે જુઓ, નવરાત્રીમાં પણ આખી રાત ગરબા રમવાની વાત કરી, પણ દીકરીઓની સુરક્ષાનું શું? આમ જોવા જઈએ તો પોલીસ મહેકમ જે છે ને, પોલીસ મહેકમ જ એટલું ઓછું છે કે સુરક્ષા બહુ અલગ વાત છે. ક્યાંક ભરતી કરવાની વાત આવે ત્યારે સરકાર જ આખી બેકફૂટ પર આવી જાય છે. અલગ અલગ પરીક્ષાઓની વાતો થાય પણ ભરતી ન થાય. બેન એમાં સંખ્યા મહત્વની નથી, દાન જ મહત્વની છે. સંખ્યા ગમે તેટલી હોય તોય રેલવેમાં તમે જુઓ, એક જમાનામાં હજારો કર્મચારીઓ સૌથી મોટા હતા રેલવેમાં. કેવી ગંદી ને ગોબરી રેલવે હતી કે નહીં? આપણે જિંદગીમાં અત્યારે જે રેલવે જોઈએ છે એવી રેલવે તમે કોઈને પણ પૂછી લ્યો, અગાઉના જમાનામાં તમે નીચે બેહી ન હો કે એવી ગંદકી એમાં હતી. હવે કાં નથી. હવે કોઈ ભરતી તો કરતા નથી. તો શું થયું? કામ લેતા આવડવું જોઈએ.
એ પછી ખાનગીકરણ કયો કે ગમે એ કરણ કયો, પ્રજાને તો સેવાથી મતલબ છે, સુવિધાથી મતલબ છે. તમારા હોજરા ભરવા એટલે કે મને સરકાર રાખી લે, પછી મારે એનું કઈક ઉત્તરદાયિત્વ દેવું કે નહીં. હાલો કે મને સફાઈ કામદાર તરીકે રાખી લીધો, તો મારે વાળવું તો ખરું કે નહીં. હવે મારે વાળવું નથી અને મને તમારે બસ અન્યાય ન થવો જોઈએ તો હું કેસ કરું, એના જેવી વાતો છે. કે રેલવેથી દુનિયાભરમાં પોલીસમાં મહેકમ ઓછું છે. એટલે ભાઈ મહેકમનો ક્યાં સવાલ છે? અહીંયા અમારો રાજકોટનો દાખલો આપું તમને. અહીંયા દુનિયાભરના ડીસીપી આવી ગયા ભૂતકાળમાં, પણ કેમ બે ચાર લોકોના નામ ધ્રુવ તારાની જેમ ચમકે છે? સુખદેવસિંહજી ઝાલા જે છે એનું નામ ચમકે છે, સતીશ વર્માનું નામ ચમકે છે. તમે જુઓ તો અત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ જે છે, નિર્લિપ્ત રોય, એનું નામ ધ્રુવ તારાની જેમ ચમકે છે. એની પાસે પૂરતું મહેકમ તો છે નહીં, પણ દાનત પૂરેપૂરી છે. એને એમ છે કે મેં ખાખી વર્ધી પહેરી છે, મેં અમુક પ્રકારના શપથ લીધા છે, મને મારા જોગો પગાર વેતન ભથ્થા બધું મળે છે, અને આ બધું મેં પ્રજાની સેવા માટે આ ભેખ ધારણ કર્યો છે. એટલે એને મહેકમ નડતું નથી. મહેકમ ઓછું નથી, ધાક તમારી હોવી જોઈએ. પત્રકારો તો લાખો થઈ ગયા. આપણે કેમ કાંતિ ભટ્ટ ને અરુણ સોરી ને હસમુખ ગાંધી ને સૌરભ શાહ ને ગુણવંત શાહ ને અમુક જ આપણને નામ ધ્રુવ તારક છે, એ કેમ નામ યાદ છે? કા આપણને કોઈ ભોજ્યોભાઈ ઓળખતો નથી? પત્રકાર તો બધા છે આપણને. એટલે હું મારી વાત કરું બેન, આપની નહીં. તો સવાલ એ છે સવાલ એ છે બેન કે બધા દિગંતો હોય છે દરેક ક્ષેત્રમાં. જે માણસ સાધક બની જાય એક વખત, ઝુંઝારું પત્રકારિતા કે કોઈ પણ ક્ષેત્રમાં એ ઇન્વોલ્વ થઈ જાય, સમર્પિત થઈ જાય, તો એનું નામ રોશન થાય અને એને આવી કઈ ઠપકાની ખોટે ખોટી મીટિંગ કરવી ન પડે. ડીજી થી માંડીને કોન્સ્ટેબલ સુધીના જેટલા પણ લોકો હોય, ક્યાંક તો ભાઈ તમને શેનો પગાર આપવામાં આવે છે? પહેલી વાત તો ઈ વાત નહીં, એક વાત, તમને પગાર શું કામ આપવો જોઈએ એ મને કયો. અને પગારના પ્રમાણમાં વળતર ન હોય તો અમારે તમને શું કામ રાખી મૂકવા જોઈએ? આ જનતાના પૈસા છે, જેનો ટેક્સમાંથી તમને પગાર થાય છે. કઈ ભાઈ હોય, હર્ષ સંઘવી હોય કે કોઈ પણ હોય, એના કોઈના ખીચામાંથી દેવાનો થતો તો છે નહીં. અને શેના માટે પગાર આપે છે? જનતાની સુરક્ષા માટે. હવે દરેક સોસાયટીએ જો પોતાના ચોકીદાર રાખવા પડતા હોય, મારે ને તમારે પણ તાળા કૂચીથી માંડીને દુનિયાભરની હોય, તથા કપડા આપણા ફાટી જતા હોય. તમે સાંભળ્યું છે ક્યારે કે આટલું બધું જેની ચોરી લબાડી થાય, લાખો કરોડો રૂપિયાનું બધાના જેટલા વયા જતા હોય, તમે જો ચોર પકડાય, કોઈથી સાંભળ્યું કે એને આટલી વસ્તુ પાછી મળી ગઈ? ઈ નહીં. ઓલા ભાઈ વાપરી આવે અને એક ને એક GCPT કેસેટ મુંબઈમાં જઈને વાપરી નાખ્યા. મુંબઈમાં જઈને વાપરી નાખ્યા. એક જમાનામાં હાલતું આવું તો એનું ઈ કેસેટ હજી વગડે છે. જેમ દીવો ઉપરથી પડે તો સાસુમાં દાજે, કોઈ દેરાણી ન દાજે, જેઠાણી ન દાજે, બેન દાજે ની, ભાણેજ દાજે ની, સાસુ જ દાજી જાય હંમેશને માટે. શું કામ? એ દીવો સ્પેશિયલ રિઝર્વેશન હોય. હવે એને ખબર નથી, હવે એવા દીવા ક્યાંય નથી રહ્યા, તોય હજી હાલે છે. પ્રાઇમસ ફાટે, પરણીતા જ દાજે, કોઈ દી પણ બેન દીકરી ન દાજે. અને પ્રાઇમસ હવે છે નહીં તોય ફાટી જાય. એટલે આ બધી વર્ષોથી આમનામ દિંડક હાલે છે અને પ્રજાની આંખે પાટા બાંધે છે. સવાલ એટલો છે કે એની કોશિશને આપણે ભલે સરાહીએ, આપણે સંપૂર્ણપણે નેગેટિવ ન વિચારીએ. અને હર્ષ સંઘવીને 2 વખત એમ કહીએ કે ઓકે સાહેબ, તમે ભલે મોડા તો મોડા પણ ધૈગા તો ખરા. હવે ધૈગા છે તો હા, તો ધૈગા તો થોડા ધખતાય જાઓ. ધખવું એટલે ખીજાવવું અને ધગવું એટલે એલર્ટ થવું. તો તમે થોડા ધખતાય થાવ. હાલો, તમે એક ટાર્ગેટ આપો કે હવે પછીના કોઈ પણ જગ્યાએ જો આ પ્રકારની ક્રાઇમ થશે, જેને સિન્ડિકેટ ક્રાઇમ કહેવાય, તો પછી મારાથી ભૂંડો કોઈ નથી. એવું તો કઈ આવતું નથી. હવે એનો એ વાત બધાને કે છે, ભાઈ આપણે જેમ બધા માવતરના છોકરાને કે બેટા ફલાણું ન ખવાય, ખાટું ખાય પેટમાં દુખે, ફલાણું ખાવ તો ગેસ થાય, ઢીકણું વગેરે, એવી બધી મીઠી મીઠી સલાહો આપે છે. તેનો શું મતલબ મને કયો? આ તો બા કાયદા પોલીસ થી માંડી અને લશ્કર, એ તો એટલી બધી શિસ્તબદ્ધ કેડર છે. એમાં તો બીજું કશું કઈ વિકલ્પ નામની કોઈ વ્યવસ્થા જ નથી હોતી. કેવળ પરિણામ આવવાનું હોય છે. પણ આ બધું કરવું શું પડે? પ્રજાને આટલું બધું થયું, હોબાળો મચી જાય, તો કાંઈક તો કરવું ને. જેમ આપે કીધું કે ભાઈ 1 મહિનામાં 19 જેટલા તો મર્ડર થયા છે આખા ગુજરાતમાં, સમજી લ્યો. તો આવી બધી ઘટનાઓ બને જ છે ને. હવે ઓલી મેં તમને કીધું, ભાવનાત્મક વાત જુદી છે, ઉશ્કેરાટમાં થનારી વાત જુદી છે, પણ બાકી જે ક્રાઇમ થાય છે, ખંડણી ઉઘરાવવાની. મોરબીમાં અમારે એક વેપારીએ ખંડણી ઉઘરાવ્યો અને વેપારીનું અપહરણ કરી ગયા અને ખંડણી ઉઘરાવી. હવે તો અહીંયા 25,000 જેટલા પાટીદારોનું એક સંગઠન બન્યું છે. કાયદો હાથમાં લેવાની વાત કરી એને, ને એમાં જરાય એને ખોટું નથી. અમારે સેલ્ફ ડિફેન્સ માટે, એટલે કે આત્મ સુરક્ષા માટે કાંઈક તો કરવું ને. અમારે ક્યાં સુધી છાતી કૂટવા કરવી? આ તો અપહરણ કરવા ગયા ખંડણી વાળાને છોડી દીધા, ન કરીને કાલે વાળાની લાશ મળે તો શું કરવું? આ તો સરકાર હોતી. આપની જાણ ખાતર, રાજકોટનો જે અગ્નિકાંડ થયો, TRP કાંડ,
આજની તારીખે જે એના અપરાધીઓ છે એને પોલીસ ઓલા વકીલ મળ્યા નથી, કારણ કે અહીંના વકીલોએ, રાજકોટના વકીલોએ જે તે સમયે જાહેરાત કરી હતી કે આ પાપી લોકો છે એના અમે કોઈ દી વકીલાત કરશું નહીં. જો રાજકોટમાં હજી થોડીક માનવતા બચી છે કે વકીલો પોતાના તથાકથિત ગ્રાહકને પણ આવી રીતે ના પાડી દે છે અમુક અમુક કિસ્સાઓમાં. હવે એને નથી કરી. સરકાર શું કે અમે એને વકીલ આપશું, તેદીની ઘડીને આજ વરદી થવા આવ્યું, હજી એનો મેળ પડ્યો નથી. ઓલા રાતે રાણ જેવા થઈને જેલમાં બેઠા. જો કાંઈ છે તો સવાલ એટલો છે કે તમે જયારે અમલમાં કઈ નથી મૂકતા તો આ બધી જ બાબતો જે છે કે પેલી ઓલી જાહેર પંક્તિ બહુ સરસ છે કે જૂઠો ને જૂઠો સે કહા, જૂઠો ને જૂઠો સે કહા कि सच बोलो, झूठो ने झूठो से कहा कि सच बोलो, सरकारी ऐलान हुआ है सच बोलो. અને घर के अंदर तो झूठों की एक मंडी है, घर के अंदर तो झूठों की एक मंडी है, दरवाजे पर लिखा है सच बोलो. આ એના જેવું છે. વાત સાચી જી છે અને બેન. બહુ વાસ્તવિક ચિત્ર છે આ આપણી અત્યારની પરિસ્થિતિનું. સર, હવે એક સવાલ તમને સંગઠનને લઈને પણ પૂછી લઉં, કારણ કે સંગઠનમાં CR પાટીલે કહી દીધું કે મારી વિદાય હસતા હસતા થશે અને નવા જે પણ અધ્યક્ષ આવશે તેમને વધાવવામાં આવશે. એટલે હવે શું લાગી રહ્યું છે? CR પાટીલની વિદાય CR પાટીલે પોતે જ કહી દીધું. બેન નવા એને તો આની સંગઠનને પહેલા, લઈને હા હા બેન એવું છે, જો અને તો એમાં આપણી જે કયાસ કાઢીએ છીએ, આપણે જે કેટલાક મળતા સંકેતો કરીએ છીએ, પછી સ્વાભાવિક જ છે કે આપણે કહીએ એમ જો બધું થતું હોય તો આપણે ત્યાં ન હોઈએ. પણ એવું થતું નથી હોતું. જે રીતે મહારાષ્ટ્રની ચૂંટણીમાં દુનિયાભરની એજન્સીથી માંડીને બધાએ શું કીધું હતું કે ભાઈ કટ્ટર ટાંકે કાંટે કી ટક્કર હે, કાંટે કી ટક્કર હે. તમે જુઓ સત્યાનાશ થઈ ગયો સામેવાળાનો અને આને ટ્રીમન્ડસ બહુમતી મળી. ફડણવીસને પોતાને કે શિંદેને શંકા, આટલી આશંકા ઓલી નહીં હોય, શ્રદ્ધા નહીં હોય એટલી તો એને મળી, સમજી લો. હવે પ્રિડિક્શન કરવું ની બહુ અઘરી ઘટના એટલા માટે થઈ ગઈ કે હવે માણસનું મન ટટોળતા આપણે થોડાક પાછા પડીએ છીએ. લોકોના મગજમાં ક્યારે શું કેસેટ ચડી જાય, જેમ કે મહારાષ્ટ્રમાં દુનિયાભરની સમસ્યાની જે કઈ વાત હતી કોઈએ રોજિંદી સમસ્યાની વાત ન કરી. કટેંગે અરે બટેંગે તો કટેંગે ને એક રહેંગે તો સેફ રહેંગે, ચાલી ગયું કે નહીં? એવી રીતે આપને કહું કે CR પાટીલે આની પહેલા પણ એમ કીધું હતું કે ભાઈ મારે હવે કેન્દ્રમાં જવાનું થયું છે, મારી જગ્યાએ જે પણ આવે હવે મને આ જવાબદારીમાંથી છોડો, મારે અનેક કામ છે વગેરે વગેરે. હવે આ વખતે વાવની ચૂંટણી જરાક એના માટે પડકારરૂપ બની ગઈ હતી, કારણ કે ગેનીબેન ઠાકોર એમ કહેતા કે ગમે એમ થાય મારે લડી લેવું છે, ને લડવાની કોશિશ હતી. એટલે માવજીભાઈ પટેલે કીધું મારે CR પાટીલનો પાવર ઉતારવો છે. એટલે આમ વ્યક્તિગત લડાઈ જેવી પણ થઈ ગઈ હતી. એટલે CR પાટીલે જીતા પછી બોલાય ખરા કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના પાવરે એમ કે માવજી કાર્યકરો એ માવજીભાઈનો પાવર ઉતારી દીધો. એમ એને ઠપકો વાળી લીધો પાછે. હવે એને એમ કીધું છે કે ભાઈ મારો કાર્યકાળ પૂરો થાય છે, કારણ કે મારે આજે એ વિક્ટરી સાથે હું જાઉં છું તો કોઈ વાંધો નથી. હવે નામ તમે કહો છો કોણ આવે એમ. હવે એમાં તો એવું છે, ભારતીય જનતા પાર્ટીમાં તો ટુંડે ટુંડે મતીર ભીના હોય ને એમ જેમ 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 તમે ગોતો ને બહુરત્ના વસુંધરા, એની પાસે કોઈ તાણ નથી નેતાઓની, સમજી લો. જે કઈ તાણ છે તો ખરેખર આમ જુઓ તો કોંગ્રેસમાં છે, કાર્યકરોથી માંડીને બધી. અહીંયા તો બધા લોકો છે. ઉદય કાનગડનું નામે ચાલે છે, ભાઈ વાઘેલાનું નામે ચાલે છે, પ્રદીપસિંહ વાઘેલાનું નામે ચાલે છે. હવે ઓબીસી ચહેરો કોઈ આવે તો એ ચાલે છે. ને નરેન્દ્ર મોદીને હંમેશા ટેવ છે કે છાપાવાળા કે મીડિયાવાળા જે કોઈ સૂત્રો બૂત્રો પાસેથી મેળવીને વાત કરે, તથાકથિત રીતે સત્યની નજીક હોવાનો દાવો કરે, પછી એવું કોથળામાંથી બિલાડું કાઢે ખંધાય ધરાશય થઈ જાય. એટલે કોણ આવે એ મહત્વ નથી, ખરેખર તો કેવું આવે તે મહત્વનું છે. આવે ચહેરો કોઈ પણ બદલાય, કોઈ ફરક નહીં અલબત્તા, પણ તમે ને હું બધા આપણે ઓળખીએ છીએ. અત્યારે જે ભારતીય જનતા પાર્ટીની બજારમાં કહું છું, જે બજારમાં છે જેટલા પણ લોકો આપણે બધાને ઓળખીએ છીએ, તો આપણે એમાં ગુજરાતને અત્યારે જરૂર શું છે? પેલી વાત તો એવા સંગઠનકારો આવે તો ભારતીય જનતા પાર્ટીને ભલે જે મદદ થવી, ખરેખર તો ગુજરાતને મદદ થવી છે ને, ગુજરાતની જનતાને. ભાજપ તો ભાજપ એક પાર્ટી છે, પણ સવાલ આપણે તો નાગરિકોની ચિંતા છે ને, પક્ષની ચિંતા તો પક્ષના નેતાઓ કરે. આપણે મીડિયા છીએ તો પક્ષમાં ગુજરાતમાં કોણ એવો માણસ છે જે બધાને સાથે લઈને ચાલે અને બધાની વાસ્તવિક સમસ્યાઓને જાણે અને ઉકેલનો પ્રયાસ કરે. સરકાર હોય તો સરકારને પણ ઠમઠોરે, એને કે ભાઈ હું સંગઠનનો માણસ છું. સંગઠનનો માણસ એટલે જનતા શું વિચારે છે અમને ખબર પડે છે અને હું જનતા સુધી પહોંચાડું. તમારે વાત કરવી જોઈએ, સરકાર તરીકે નિર્ણય લેવો જોઈએ. હવે એવો કોઈ માણસ હોય તો મેળ પડે. બાકી જો
સંગઠનની હામાં હા મેળવનારા માણસો આવે તો એમાં ગુજરાતની પ્રજાને શું ફેર પડે મને કયો? ઈ ઓબીસી નો ચહેરો લઈ આવે કે આદિવાસી નો લઈ આવે, દલિત નો લઈ આવે કે માઇનોરિટી નો લઈ આવે, સરવાળે તો પક્ષને ફાયદો ક્યાંથી એમ ઈ વિચારે છે. ક્યારે કોઈએ એમ કીધું કે ભાઈ આ ગુજરાત પ્રદેશને ફાયદો થાય એવો માણસ આપણે રાખવો છે કે જે ગુજરાતની પ્રજાની જે કઈ ખામી ખૂબી છે એ સરકાર સુધી પહોંચાડે સંગઠનના કારણે? કારણ કે સંગઠનના માણસો ગામડે ગામડે હોય, ઘરે ઘરે હોય, શેરીએ શેરીએ હોય, ગલીએ ગલીએ હોય, નાકે નાકે હોય, તો એને પૂછે, એની પાસેથી ફીડબેક લે કે ભાઈ આપણે જે કઈ યોજનાઓની મોટી મોટી વાતો કરીએ છીએ ગાંધીનગરથી, પણ ગામડાના પાદર સુધી પહોંચે છે ખરી? એમાં કોઈને આમ ગળે ઘૂંટડો ઉતરે છે? આપણે વાત કરીએ છીએ ખરેખર ત્યાં જાય છે ખરું ને? એ લોકોને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટી કંઈક કામ કરે છે? નથી લાગતું તો શું પ્રોબ્લેમ છે એ મને કહો. ક્યાં નથી પહોંચતું, શું કામ છે? ભારતીય જનતા પાર્ટી આમ તો કે છે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, તો મને થાય કે એવું શું કામ બને નહીં કે જે તમે ને હું જે કૌભાંડથી માંડીને જે પ્રજાની પીડા રજૂ કરીએ છીએ એ ભાજપ વાળાને શું કામ ન મળે? એ ન કરવું જોઈએ એને કે ભાઈ હું કોઈ એક ગામમાં 5-15 લોકો ભાજપને માનનારા હોય અને એનો જેને એ પેજ પ્રમુખ કહે છે કે જેને એ બૂથ પ્રમુખ કહે છે, તો એને જનતાની જે વાતો હોય એ ઉજાગર ન કરવી જોઈએ કે ભાઈ જો અમે અહીંયા મત લેવા જઈએ છીએ, અમારા વિસ્તારમાં આ પ્રોબ્લેમ છે. ભલે સંગઠનના ફોરમ ઉપર કે પક્ષમાં, એટલે કે પબ્લિસિટી ન કરે, પણ કેવું તો જોઈએ એને. અને પછી એને લાગે કે સરકાર એનું ધ્યાન નથી આપતી તો બુદ્ધિપૂર્વક ચૂપકીથી, જેમ પેપર લીક થઈ જાય છે એમ પછી કોઈક મીડિયા વાળાને તો કહેવાય કે આ પ્રશ્ન છે. આવું કરે તો મેળ પડે. એટલે સંગઠનમાં કોણ આવે બેન, એ તો ભારતીય જનતા પાર્ટી પાસે અનેકો નામો છે, આપણે જાણીએ છીએ. રાજેન્દ્રસિંહ રાણાને થી માંડીને આરસી ફળદુ, એને તમે કહો, મેં કીધું એમ પ્રદીપસિંહ વાઘેલા થી માંડીને તમે જુઓ તો કેટલાય નામ છે. મેં આપણી નામ આપ્યું ઉદય કાનગડ જેવાનું. દરેકનું આ વિચાર છે, પણ એ વિચારવાની એની વાત જે છે ને, થિયોરી શું છે, પક્ષને શું ફાયદો થાય ને ચૂંટણી લક્ષી શું ફાયદો થાય, ખરેખર પ્રજાને શું ફાયદો થવાનો છે અને વ્યાપક રીતે શું ફાયદો થવાનો એ વિચારવું જોઈએ. પણ હવે જોઈએ છે કોણ આવે છે. બાકી પક્ષ પ્રમુખ અત્યારે CR પાટીલ હતા, કોને ફાયદો થયો? પક્ષને થયો. જીતી ગયા બધી ટીમ, 3-3 દશકાથી શાસન ઉપર છે. છેલ્લી 2-3 વખતમાં તો ટ્રીમન્ડસ બહુમતી મેળવી લીધી. 26 માંથી એક ગેનીબેન ને બાદ કરો તો 25 બેઠક જીતી ગયા, બધું કર્યું. પણ જનતાના પ્રશ્નો એ તો છે ને એમને, એમાં કાંઈ ફેર પડ્યો હોય તો કયો? આપણે વારંવાર કહીએ છીએ. જી. પણ સર સાથે એક સવાલ એ બી છે ને કે હવે કારણ કે કોંગ્રેસમાં ભરતસિંહ સોલંકી અત્યાર સુધી કાશ્મીર જતા રહ્યા હતા, કાશ્મીરથી પાછા આવે છે, જન્મદિવસ છે, પોતે જન યોદ્ધા તરીકે આવે છે, એટલે ક્યાંક શક્તિસિંહનું આમ જેને કહી શકાય કે શક્તિસિંહ એક સોફિસ્ટિકેટેડ પોલિટિકલ અધ્યક્ષ કહેવાય, પણ એની સામે ભરતસિંહ સોલંકી પોતે રીલોન્ચ થઈ રહ્યા છે ગુજરાતની અંદર. શું કહેશો એને લઈને? बड़ो बड़ाई ना करे, बड़ो न बोले बोल, हीरा मुख से ना कहे कि लाख हमारा मोल. તમે જન યોદ્ધા છો એ જનતાએ કેવું જોઈએ. તમે જન યોદ્ધા છો એ તમે કયો એમ ના લે. હું કહું મારી જાતે મહાન પત્રકાર, થોડું સારું લાગે? જે બધાને ખબર છે આપણે શું છીએ, એ તો પ્રજા કેવી જોઈએ જો આપણે હોઈએ તો. અને જનતા બિલકુલ સદગુણી હોય છે. સાચું લાગે અને સાચું હોય તો અચૂક કે છે, પણ એ જનતાને કહેવા જોઈએ કે હું જન યોદ્ધા છું કે નહીં એમ. તમે તમારી જાતને પ્રોજેક્ટ કરો જન યોદ્ધા તરીકે. તમે કયું યુદ્ધ જનતા માટે લડ્યું કે તમે જન યોદ્ધાને બનવા લાયક છો? મને કયો. ભરતસિંહ સોલંકીએ એવું છેલ્લે કયું યુદ્ધ લડ્યું જે જનતા માટે કે જેને જન યોદ્ધા કહી શકાય? હવે એના ઘરમાં કજ્યો છે, ભલે વ્યક્તિગત હતો, પણ એ ગધેડો ગામમાં થયો અને પોતે માંડ બચી ગયા, સમજો ને, ભાગી ગયા, તો વળી પાછા રીલોન થાય છે. તમે ભલામણા આપણા ઘરનું કઈ મેળ પડતો નથી, ગામનું ક્યાં કરવા જઈએ? એટલે મૂળ વાત તો ઈ છે. પણ હવે નીકળે, આ ગામમાં પૈસા હોય બધું થાય બેન. કાવડિયા હોય તો આખા રાજકોટમાં તમે બોર્ડ મારી દો, કે અમદાવાદમાં પોળમાં બોર્ડ મારી દો કે હું હાંડ છું, બધી રીતે તૈયાર છું, તો પૈસા ક્યાં નહીં કરતા? માર્કેટિંગ ચીજ જુદી છે, આપણે જાણીએ છીએ. એટલે આ બધા પોતપોતાનું કરે, કારણ કે કોંગ્રેસની ભીતરમાં ચુનાવી માહોલ છે. આપની જાણ ખાતર બેન, શક્તિસિંહ ગોહિલની જ્યારથી નિમણૂક થઈ ત્યારથી આજ પર્યંત હું ને તમે અત્યારે જે ડિબેટ કરીએ છીએ ત્યાં સુધી કહું છું, સંગઠન રચી નથી કે બોલો, પોતાના ને પોતાના પક્ષનું સંગઠનનું માળખું જેને કહેવાય ઈ રચી ન હોય. હવે બીજું સરકાર તો ક્યાંથી રચે જે પ્રજાની મત લઈને કરવાના છે, સમજી લ્યો. એટલે શક્તિસિંહ ગોહિલ, હા, એ શાલીન છે, રાજવી ઘરાનાના વ્યક્તિ છે, એના શબ્દોમાં લાવણ્ય હોય છે, કોઈ છીછરાપણું નથી હોતું, જગદીશ ઠાકોરની જેમ ગાળાગાળી નથી કરતા, એ ઠીક છે. પણ એ તો બધું સમજ્યા, એમાં કઈ વાંધો નહીં, સારી વાત છે. પણ બેઝિકલી જે પાર્ટીએ અપેક્ષા રાખી હતી કે શક્તિસિંહ ગોહિલ ના આવવાથી પાર્ટીમાં એક એગ્રેસિવનેસ આવશે, એક આક્રમકતા આવશે. કારણ કે ભારતીય જનતા પાર્ટી જેવો જામેલો 3-3 દશકાથી જામેલો પક્ષ છે, એને ઉખાડવું હોય તો કમસે કમ એ પ્રકારની આક્રમકતા તો જોઈએ. દુનિયામાં એક નિયમ છે, આક્રમણ જ સંરક્ષણનો શ્રેષ્ઠ પ્રકાર છે.
બીજું કશું જ હમ નથી. આક્રમણ એ સંરક્ષણનો શ્રેષ્ઠ પ્રકાર છે. હવે એમાં શક્તિસિંહ બાપુ જે કીધું એ શાલીન વ્યક્તિત્વ છે ને, એ બોલે તો પણ તમને કોઈ શિક્ષક બોલતા હોય એમ લાગે કોઈ પણ ઘટનામાં. તો એ બધું આમ ઠીક છે, પણ એ પ્રજાને કઈ એવું શાલીન બાલીન કઈ લાગે નહીં. આ તો બધાને લાગે ભાગે લોહીની ધાર જેવી વાતો છે. એટલે કોંગ્રેસમાં એક આખું વિચાર વલણું ચાલી રહ્યું છે કે હવે શું કરવું, વોટ નેક્સ્ટ. શક્તિસિંહ બાપુને કદાચ દિલ્હી રિટર્ન બોલાવી લઈએ 27 સુધી ચલાવવા કે લગભગ નહીં ચલાવે તો લઈ લેવા, તો શું કરવું. તો બે નામ અત્યારે વિચારણા આધીન હતા. એક હતું અમિત ચાવડાનું નામ, ઈશ્વરસિંહ ચાવડાના દીકરા પૌત્ર, એક એનું નામ હતું, અને એક નામ છે જિગ્નેશ મેવાણીનું. તો બધાએ અંદરો ખાને આ તો મિત્રો પેલા સૂત્રો અને મિત્રો તરફથી મળતી વાતો છે. આ કઈ આપણે મોહર મારીને કાલ કોઈ પૂછે નહીં તમે પછી શું થયું. પણ વાત એવી છે કે ભાઈ જે છે જિગ્નેશભાઈ મેવાણી એની આક્રમકતા જગ જાહેર છે. એમાં આપણે કઈ કહેવાય, અત્યારે એક કલેક્ટરની પાછળ પડી ગયા છે, આપણે જાણીએ છીએ, ગામ ગધેડો હમ કર્યો છે, આખું રાજ્યમાં હાહાકાર મચાવે છે. તો એની આક્રમકતા જાહેર છે. તો બધા એમ કે છે કે ભાઈ આવી આક્રમકતા વિધાનસભામાં જોવા મળવી જોઈએ, જેથી કરીને પ્રજાના પ્રશ્નો છે એ બહુ એગ્રેસિવ રીતે, આકર્ષક રીતે બહાર આવી શકે. તો એવી એક વાત ચાલે છે કોંગ્રેસમાં કે જિગ્નેશભાઈ મેવાણીને વિપક્ષના નેતા બનાવવામાં આવે કોંગ્રેસના ગુજરાત વિધાનસભામાં, અને અમિત ચાવડા જે છે એને કોંગ્રેસનું અધ્યક્ષ પદ આપવામાં આવે. અને એટલા માટે કે અમિત ચાવડા યુથ કોંગ્રેસના પ્રેસિડેન્ટ રહી ચુક્યા છે અને યુવાનો સાથેનો માલ મિલાપ છે. અને એના ઉપરાંત પણ એની સૌથી મોટી ખાસિયત પછી એ છે, જેને દુનિયા હાઈકમાન્ડ કે છે કોંગ્રેસ વાળા, એની સાથે બહુ સારું બને છે. ખાસ કરીને પ્રિયંકા ગાંધી વાડ્રા, એની સાથે અમિત ચાવડાને બહુ નિકટતમ સંબંધ છે, એના વિશ્વાસોમાંના એક ગણાય છે. તદ ઉપરાંત કર્ણાટકથી માંડીને બાકીના બધા રાજ્યોના જેટલા ચીફ મિનિસ્ટર થી વગેરે લોકો છે, જેમ કે કર્ણાટકના ડીકે શિવકુમાર, તો અમિત ચાવડાને એની અરે બિલકુલ આપણા સંબંધો છે એવા સંબંધો, ફોનથી વાત થઈ શકે એવા અને કામ થઈ શકે એવા સંબંધો છે. તો આમ બધું ઓવરઓલ જોતા અમિત ચાવડા વિશે આ લોકો વિચારના છે. અંદર ખાને કહું છું, કોઈ કરતા કોઈ આપણી પાસે એનું લીગાલિટી વાળી વાત છે ને, એટલે કાલ સવારે કોઈ બીજા આવે તો કહેતા નહીં તમે તો અમિત ચાવડા કહેતા હું થયું ભાઈ, અમે કહેતા હતા એટલે સાંભળ્યું કહેતા હતા. તમને કહું, કોઈ આપણે કોર કમિટીના સભ્ય નથી, પણ આવી ચાલતી જે વાત ચાલે છે એ વાત જો આપણા સુધી પહોંચી હોય તો ઓબ્વિયસલી અમિતભાઈને તો ભરતસિંહ સોલંકી સુધી તો પહોંચી જ હોય. એટલે એને એનો પોતાનો 72મો જન્મદિવસ જે છે એને 26/11 તારીખે છે આવતીકાલે. તો 26/11 નો હમ જન્મદિવસ આપણે 26/11 પિક્ચર આવ્યું હતું ને, એમ હવે હુમલા ઉપર આવ્યું હતું, એમાં બી કોંગ્રેસ ઉપર હુમલો કરવા માંગે છે પોલિટિકલી, કે ભાઈ હવે હું છું મેદાનમાં જાળવા જાજો, એટલે માં મને છંબોડ્યું, એના પણ જેવી વાત છે. તકલીફ કોંગ્રેસમાં તકલીફ એ છે કે કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ પર જ હુમલો કરે છે, ભારતીય જનતા પાર્ટી વિશે વિચારતા જ નથી, જ્યાં ખરેખર ફાઇટ કરવાની હોય છે. તો ભાજપમાં છે ને, ભાજપમાં ટોકન લેવું પડે એમ છે. ભાજપમાં પણ બિલકુલ ભગવાનની દયા છે, ન્યાય ટોકન લેવું પડે એમ છે, લાઈનમાં આપવું પડે એમ છે. કારણ કે પેલા અસંતુષ્ટોનો વારો છે, પછી આપણો આવે. ન્યાય ભગવાનની દયા છે. ક્યાંય બહુ આ તો સત્તા છે એટલે કોઈ બોલતું નથી, પણ બધે આવી જ પરિસ્થિતિ છે. એટલે અમિતભાઈ ભરતસિંહ સોલંકીએ જન્મદિવસને નિમિત્ત બનાવીને આવતીકાલે અમદાવાદમાં 20,000 લોકોને ખાવા પીવા બોલાવ્યા. પણ એને ખબર નથી કે તમે ખાવા પીવા બોલે આવશે ખરા 20,000 લોકો, પણ એ મત આપે એ વાતના કોઈ માલ નથી. હમણાં મહારાષ્ટ્રની ચૂંટણી થઈ, એક બહુ મોડેલ ને હીરો હતા, એ ચૂંટણીમાં ઉભા રહ્યા હતા. એનું નામ હમ મુસ્લિમ હતા હીરો, બરાબર. અઝીઝ ખાન, એને એઝાઝ 60 ખાન. લાખ, એજાજ ખાન 60 લાખ એના ફોલોઅર્સ હતા. અને બ્લુ ટિક કરનારા રોજે રોજ સમજી લ્યો ફોલોઅર્સ જેને હા, કહેવામાં આવતા છે. એકસો ને 138 મત ચોપન મળ્યા. ઓ ભલામણા, હું ઘણી વખત કહું છું આપણી ચેનલ વગેરે અનેક જગ્યાએ અલગ અલગ કે આપણે જે બ્લુ ટિક ને સમર્થક માની લઈએ છીએ આપણી ભૂલ છે. એ સમર્થક શું છે, તમે મને એમ કહો બેન કે મારો જન્મદિવસ છે તો હું તો તમને આવડો મોટો ફૂલનો ગુચ્છો હું કામ એ ગૂગલમાં મફત મળે એમ. આગળ જો એમ હોય ને કે ભાઈ આ જન્મદિવસનો શુભેચ્છાના 10 રૂપિયા તો હરામ બરોબર કોઈ મોકલે તો કઈક ગણ્યા ગાંઠા માંડ મોકલે. એટલે આ એવું છે, કાલે 20,000 લોકો આવશે, ખાઈ પી જાય, લચપચિયા લાડુ થી માંડીને જે કઈ ખાવું ખાવામાં શું વાંધો, ખાઈ પીને મજા કરે. હો ભાઈ બહુ હારા, તમે બહુ હારા, બહુ હારા ખરા. પછી તમે જે દિવસે એમ કહો કે હાલો આ 20,000 લોકોને આગળ જો ખરેખર એના સમર્થક હોય તો કાલે કરે લ્યો ભરતસિંહ સોલંકી જાહેરાત કરે કે ભાઈ એક કામ કરો, અહીંથી બધા જમી કાઢવીને સીધા કોંગ્રેસ કાર્યાલયે જજો અને હલ્લો બોલાવો કે હવે તો અમિતભાઈ ભરતસિંહ સોલંકી મેઇન, નેત્ર કાંઈ નહીં, હટતા નહીં, કોઈ ભોજ્યોભાઈ ના ઉભે. એ અમિતભાઈ ભરતસિંહ સોલંકી આપણે જાણીએ છીએ. એટલે આ બધું એવું છે, તમે પૈસા છે જો કે આ બધા પાસે હવે આ બધું છે ને કેરિયર થઈ ગયું છે. પોલિટિક્સ જે છે ઇટ્સ એ કેરિયર, ઇટ્સ એ પ્રોફેશન. આ કોઈ સેવા બેવાનું માધ્યમ નથી. એટલે તો ગળા લૂંટાઈ જાય એવી રીતે બધા બાધી પડે છે, ગાળાગાળી કરવા માંડી જાય, બથો બતાવે છે, ખૂન મર્ડર થઈ જાય. નહીં તો ભાઈ તમારે સેવા જ કરવી છે
તો એમાં તમારે ખૂન મર્ડર કરવાની ક્યાં જરૂર છે? તમારો હરીફ શેનો હોય? સેવામાં તો હરીફ હોય વધુ સારું હોવું જોઈએ. ખરેખર તો જો હું સેવા કરવા નીકળું અને મારાથી કોઈ સારી સેવા કરતો તો મારે તો રાજી થવું જોઈએ કે ભાઈ જે હું નથી પહોંચી શકતો એ ફલાણા ભાઈ કરે છે, ભલે ને ગમે એ પક્ષનો હોય, પણ સેવા આફ્ટર ઓલ તો કરે છે. પણ નહીં, મારે સેવાના નામે મેવા ખાવા છે. એટલે મને એમ થાય કે ઈ ખાઉં તો હું એકલો જ ખાઉં, બીજો કોઈ ન ખાય, એટલે ડખો છે. એટલે ભાઈ કાલે ભલે બધાને જમાડી કરવી લે, બધા જમી જાય, મજા કરશે. હવ શુભકામનાएं પાઠો છે, આગે બઢો હમ તમારા સાથે. કોઈ સાથ કોઈ હોતું નથી. તો સાથ હોય તો 3 દશકથી બિલકુલ આમનામ હોય કોંગ્રેસની હાલત. જી બેન. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ પોતે શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી કહેજો, કારણ કે જે રીતે ભરતસિંહ સોલંકી પોતે રાજનીતિમાં જનયોદ્ધા તરીકે આવવાની વાત કરી રહ્યા છે, જનયોદ્ધા સાબિત થશે કે નહીં એ પણ કોમેન્ટમાં લખીને જણાવજો. અને ગુજરાતની લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન પર આપ શું વિચારો છો કોમેન્ટમાં જણાવજો. જો આપે અમારી ચેનલ જોઈ રહ્યા છો પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તેને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અમારા વિડીયોને અને તમારા મિત્રો સાથે શેર કરો. આભાર.